તાજેતરમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી કાર્ગો કંપનીની બોલેરો પિકઅપ ગાડીને સુરેન્દ્રનગર જિલ્લાના કાનપરા ગામના પાટિયા પાસે રોકી અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાં ભરેલ અલગ અલગ કિંમતી પાર્સલોની લૂંટ ચલાવી ગાડી સ્થળ પર જ મૂકી નાસી છૂટ્યા હતા, જે અંગે ડીએસપી, ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે આ ચકચારી લૂંટના આરોપીઓ પૈકી 4 આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ હથિયારો અને વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ હાઈવે પર રાજકોટ તરફ જઈ રહેલ HL કાર્ગો કંપનીની બોલેરો પિકઅપ વાનને રાતના સમયે કાનપરા ગામના પાટિયા પાસે બે કારમાં આવેલ અંદાજે 7 થી 8 અજાણ્યા શખ્સોએ કુરિયર કંપનીની ગાડી સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી કુરિયર કંપનીની ગાડીને રોકી ચાલક અને ક્લીનરને ઢોર મારી બંદૂક બતાવી કુલ પાર્સલ પૈકી 23 પાર્સલ, જેમાં અંદાજે 107 કિલો ચાંદી જેની કિંમત ₹68.62 લાખ, ઇમિટેશનની આઇટમો ₹1.23 લાખ સહિત કુલ ₹69.86 લાખની કિંમતના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા, જે અંગે ભોગ બનનાર ચાલકે પાણશીલા પોલીસ મથકે 7 થી 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યાની સૂચનાથી એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ, જેમાં અમદાવાદ ગ્રામ્ય, એલસીબી વડોદરા સહિતની ગુજરાત પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ચકચારી લૂંટના આરોપી પૈકી 4 આરોપીઓ ધર્મેશ ઉર્ફે ધમુ ગણેશભાઈ ઝીંઝુવાડિયા, ફરીદ સુલેમાન મોમિન, મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અખ્તર સૈયદ અને આરિફ મોહમ્મદ ભાઈ સોરા, તેમને 73.5 કિલો ચાંદી જેની કિંમત ₹47.82 લાખ તેમજ ઇમિટેશન જ્વેલરી 2.95 કિલો તેમજ 3 કાર, 1 બાઇક, 1 દેશી હાથ બનાવટની પિસ્તોલ, 1 દેશી હાથ બનાવટનો તમંચો, 4 મોબાઈલ મળી કુલ ₹61.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ લૂંટના મુખ્ય આરોપી ફિરોઝ ખાન ઉર્ફે લંગડુ રજુદ્દીન શેખ, જે રહે મુંબઈવાળા સહિત અન્ય 5 આરોપીઓ સહિત અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। જ્યારે હાઈવે પર લૂંટનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટના એક મહિલા સહિત અન્ય 3 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પણ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। ના રોજ વહેલી સવારે જે 67 લાખની જે હાઈવે થાળનો બનાવ બનેલ હતો, આ બનાવની અંદર જિલ્લાની એલસીબી, એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝીંઝુવાડિયા નામના આરોપીને 18 કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય 3 આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે। ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ, નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ 55 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ એમણે કબજે કરેલો છે। આ ગુનાની અંદર 107 કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી 73 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે। હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર 4 અને બરોડાની અંદર 3 મળી કુલ 7 આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ 2 કટ્ટા જેવા હથિયાર અને 5 લાઈવ કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે। આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ 3 ગાડીઓ અને 1 મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલા છે। તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આફતાબ અને ફિરોજ લંગડો આ 2 ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાઈ આવેલ છે અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહેલ છે। ખાસ મહાલિંગમ અને ફિરોજ લંગડો એ બંને અનેક ગુનાઓની અંદર સાથે છે। અગાઉ નીમા ફાર્મની અંદર જે ફાયરિંગનો બનાવ બનેલો એમાં બંને આરોપીઓ છે એક જ ગુનાના આરોપીઓ છે। શિવા વિરુદ્ધ લગભગ 22 જેટલા ખૂન, 307, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે।
જ્યારે આપણે સુરેન્દ્રનગરનો જે ધર્મેશ ઝીંઝુવાડિયા છે એ અમદાવાદ રહેતો હોય અગાઉ અને એ શિવા સાથે એનો પરિચય છે. એટલે સૌ પ્રથમ શિવો ધર્મેશને ત્યાં આવેલો, ત્યારબાદ એમણે હાઈવે ઉપર એમની સ્વિફ્ટ કારમાં રેકી કરેલી અને ત્યારબાદ બાકીની બંને જે i20 ગાડી છે એમાં એમણે આ બનાવને અંજામ આપેલો. અને એ સમયે સ્વિફ્ટ કારની અંદર ધર્મેશ અને શિવો આ જે બંને કાર છે એની આગળ પાછળ હાજર હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આ HL કાર્ગોની જે મુવમેન્ટ છે એમને પણ આ લોકોએ અગાઉ લાંબા સમયથી એને ફોલો કરતા હોય અને રેકી કરી હોય એવું તપાસમાં જણાય આવે છે. કેટલા આરોપી પકડાયા છે? કુલ અત્યારે સુરેન્દ્રનગરની અંદર 4 અને 3 આરોપી છે બરોડાની અંદર 7 આરોપી આપણે પકડેલ છે. સાહેબ કેટલી પોલીસ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.